મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી જીવણસિંહજી જુવાનસિંહજી સોલંકી પ્રાથમિક શાળા દોમાસણનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે અને વિદેશી રોકાણ સાથે રોજગારી વધી રહી છે, પરંતુ જો શિક્ષણ નહીં હોય તો આ બધું જ નિરર્થક સાબિત થશે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે શિક્ષણ એ પ્રગતિનો મુખ્ય પાયો છે અને વડાપ્રધાનના વિઝન મુજબ વિકસિત ભારતનો સાચો આધારસ્તંભ પણ શિક્ષણ જ છે। મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓની સફળતા અંગે વિગતો આપતા કહ્યું કે દીકરીઓને શિક્ષણના પૂરતા અવસર મળે તે માટે સરકાર મક્કમ છે। નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 થી 12માં ભણતી દીકરીઓને 50,000 રૂપિયા અને નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ યોજનાઓના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે, જેના કારણે શાળાની હાજરીમાં 73% જેટલો વધારો જોવા મળ્યો છે, તો 12મા ધોરણમાં દીકરીઓના પ્રવેશમાં 14% વધારો થયો છે। દુમાસણ ગામમાં દાતાશ્રીઓના સહયોગથી બનેલી આ શાળાને તેમણે સમરસતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું અને વડાપ્રધાનમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્રને દોહરાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી દ્વારા અપાયેલા નવસંકલ્પોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો છે। તેમણે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવા તેમજ વરસાદી પાણીના સંગ્રહ અને સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે જોડાવા ગ્રામજનોને આહવાન કર્યું છે। આ અવસરે શાળા નિર્માણના ઉદાર હાથે દાન આપનાર મુખ્ય દાતા જીવણસિંહ સોલંકી સહિતના તમામ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું છે। આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, મયંકભાઈ નાયક, ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, મુકેશ પટેલ, સરદાર ચૌધરી, કડી તાલુકા પંચાયત પ્રમુખ કવિતા પટેલ તેમજ જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જેસ્મીન, જયરાજસિંહ પરમાર, અગ્રણી સહિત દાતાઓ, સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।